સો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? અત્યારે તમે જોશો તો ગાઈઝ અહીંયા કને બંધાઈ ગયા છે મંડપ, કેમ કે મારા સગા કાકાની છોકરીના લગ્ન છે અને લગ્ન છે ગાઈઝ કાલને પરમ દિવસે. તો આજે ગાઈઝ મંડપ બધા બંધાઈ ગયા છે અને બારે હજી બંધાય છે રહ્યા અને ત્યાં થોડું ઘણું કામ બાકી છે તે કરવાનું છે. જેમ કે જોશો તો ભાઈ અહીંયા કને રેકડી પડી છે, એને ક્યાંક હાંચવી પડશે. અહીંયા કને બે કચરા પડ્યા, એક કચરો રહ્યો, બે કચરા છે. એ હાય કરે કચરા કચરાને બહાર ફેંકવા પડે પૂરા કચરામાં. હજી કઈ શેરીમાં પણ મંડપ બાંધવાનો છે બહાર, તો બહારનું કામ થાય છે. અને જોશો ભાઈ ગાજલા બદલા આવી ગયા હે, છોકરાને મોજ પડી ગયા. હા ગાઈસ, અમારા રેકડી ઉપાડવાની છે હવે. વચ્ચે નડે હેરી ઘણી બધી, અને ઉપાડી ચડાવી દઈશું ગાઈસ બાથરૂમમાં. ચડી જાય તો ચડી તો જશે, પણ રહેશે કેમ? ગાઈસ, અમારે ઉરુબેન બી મદદ કરાવે છે. ગાઈસ, અમારે વિજયબેન મોટામાં શું લગાવ્યું એને ખબર, મેકઅપ કર્યો. માસ્ક છે. તો ગાઈસ અત્યારે રેકડી ચડાવવાની છે માથે, થોડીક ચડાવવાની તકલીફ પડશે. સો ગાઈસ ફાઇનલી ગમે તેમ કરી ચડાવી તો દીધી રેકડી માથે. મોટો મોટો બતાવો, મોટો બતાવો. હા જો એ ચાય બને હરી ગરમા ગરમ. ચાય તમે ગરમ જ. હા જો મોટો માસ્ક લગાવી, માસ્ક અંદર ઢોરું થાવ. બેઠા બેઠા નીંદર આવી જાય છોકરાઓને ભાઈ. હુઈ જા હે. સો ગાઈસ, ગરબા ચાલુ થઈ ગયા છે અત્યારે. The next day. સો ગાઈસ, અત્યારે અમે શેરીનો રસ્તો બંધ કરી નાખ્યો છે બે સાઈડથી, કેમ કે ગાઈસ જે મેઇન રોડ છે ગાઈસ તેમાં કામ ચાલુ છે અને બધા સાધનો ગાઈસ આ શેરીમાંથી હાલે છે રહ્યા. અને આપણા ઘરે ગાઈસ પ્રસંગ છે, જેના કારણે ભાઈ છોકરાઓ છે લાગી બાગી જાય ચાંક સાધનોમાં, અને અડધા એવા સાધનો વાળા છે ભાઈ ફૂલ સ્પીડમાં જાય છે, જાણે કે મેઇન રોડ હોય. એટલે રસ્તો જ મેં બંધ કરી નાખ્યો, જેના કારણે બાજુની શેરીમાંથી હાલ્યા જાય. અને અડધા સાધનો વાળાને કહીશી ભાઈ જેમ કે હાલ્યા જાવ તમે સાઈડથી, હાથ દેખાડ દેવાનો, કોઈ આવે જ નહીં. હમણાં થોડીક વારમાં કોઈ પાસે જઈને આપણે કહેશી ભાઈ બાજુ રસ્તો એકા કે રહ્યો ગાઈસ હું આગળ કે રસ્તો બનશે. આ છોકરો જો ગાઈસ ગાડીવાળો વર્યો ને, હવે સીધા જશે બાગલી શેરીમાંથી નીકળી જાય છે ને. બધા ભૂલા પડે છે કેમ કે મેઇન રોડ પાસે આ જ શેરી છે પહેલી, એટલે બધા આ સાઈડે જ વરે છે. એટલે અમે થોડી વાર બેઠા અહીંયા આગળ, કેમ કે મંડપવાળો કઈ સાંજે આવશે ભાઈ અહીંયા આગળ ઉંબર આવી દેશે કે પટ્ટા સાઈડમાં શું કહેવાય સાઈટો લગાવી દેશે. ને મને ખબર નથી કે ગાઈસ રસ્તો મેઇન બંધ થઈ જાય, કેમ કે એક સાઈડનો ચાલુ હતો ને એક સાઈડ ખોદલ પડ્યો હતો, તો બે સાઈડ બંધ કરી નાખ્યો એટલે હચોડો રસ્તો બંધ છે, જેના કારણે ગાઈસ બધા અહીંયા આવે રહ્યા. અને કાલે જ ભાઈ સાઈટો મરાવી દે, અને અડધો મંડપ બાકી છે તો એ કરાવી નાખે. તો ગાઈસ કાલે મારા કાકાની છોકરીના લગ્ન છે, તો ભાઈ મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું છે. તમને બતાવું છે તો અહીંયા કને ગાઈસ રસોડું રાખેલ છે, અને આ રે ગાઈસ મારા કાકા અહીંયાની છોકરીના લગ્ન છે. તો ગાઈસ અત્યારે લગાવી દીધું છે કાઉન્ટર, ડીશો અને વાટકીઓ, અને બીજી વસ્તુ બને છે કે સાસાઈ. આ જાય છે ગાઈસ સોફા પર. સો ગાઈસ અત્યારે આપણે મારા કાકાની છોકરીનો ફોટોશૂટ કરી છીએ, કેમ કે આજે એના લગ્ન છે. તો આ રે ગાઈસ મારા કાકાની છોકરી આવજો. અને આ બધા યાર ને રૂમ ગાઈસ ફૂલ ભરેલો હતો, ખાલી કરાયો ફોટોશૂટ માટે સ્પેશિયલ. અને થોડા ફોટા આપણે લીધા છે અને હજી થોડા ફોટા લેવાના છે, તો ચાલો લઈએ ફોટોશૂટ કરીએ.